અહીં મારી પાસે કેટલાક પ્રશ્નો છે કાજલબેન માટે. તો કાજલબેન, હું એક પ્રશ્ન પૂછું આપને. મેં છેલ્લી ઓરલ પરીક્ષા સ્કૂલમાં આપેલી. કાજલબેન, હું પણ ટીચર છું, એટલે પ્રશ્નો પૂછવાની મને ટેવ છે. મને વિશ્વાસ છે દરેક સ્ત્રીને પ્રશ્ન પૂછવાની ટેવ હોય છે, એમ નથી? એવું એક હમણાં બધા પાસે આવ્યો છે, મારી પાસે પણ આવે છે કે કોલંબસ કોઈ દિવસ અમેરિકા ના શોધી શક્યો હોત જો એની પાસે પત્ની હોત તો. એને પૂછ્યું હોત, કેમ જાઓ છો, ક્યાં જાઓ છો, એકલા જાઓ છો, અચાનક કેવી રીતે નક્કી થયું, પાછા ક્યારે આવવાના, ના જાઓ તો ના ચાલે. જી, પહેલો પ્રશ્ન. જી, ઘર અને કુટુંબ સાચવવાની જવાબદારીને પ્રાધાન્ય આપવામાં વ્યક્તિગત પ્રગતિ સીમિત થઈ જાય છે. આ સ્થિતિમાં સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતાની યથાર્થતા કેટલી? આનો જવાબ મેં આપ્યો, મને લાગે છે. ઘર સાચવવું એ સ્ત્રીની કળા છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે શા માટે ન કરવું જોઈએ. મને જે આવડે છે, જેમાં હું કુશળ છું, જેના ઉપર મારા પરિવારના સભ્યો ડિપેન્ડન્ટ છે. કેટલા બધા છોકરાઓ, હું પોતે આજે પણ એમ કહું છું કે મારા સાસુ જેવી સુખડી મેં મારી આખી જિંદગીમાં નથી ખાધી. સો દેટ મીન્સ કે એ ગૌરવ નથી. તમે વિશ્વમાં ક્યાંય પણ જાઓ ને તમારું સંતાન તમને ફોન કરીને એમ કહે કે મમ્મી તારા હાથનો હાંડવો કે તારા હાથની દાળ બહુ યાદ આવે છે, તો એમાં ક્યાં વ્યક્તિગત પ્રગતિ સીમિત થઈ ગઈ? એ સ્નેહ ક્યાં મળે છે? માણસ ખરેખર શું પોતાના ઘરના બાથરૂમમાં નહાવા કે પોતાના પલંગ પર સુવા કે પોતાના એસીની હવા ખાવા પાછો ફરે જ્યાં હોય ત્યાંથી? કેમ ઘર યાદ આવે છે? કારણ કે ઘરનો સ્વાદ યાદ આવે છે, કારણ કે પત્નીના હાથનો બનાવેલા ખાવાનાનો સ્નેહ યાદ આવે છે, કારણ કે ઘરમાં જે સગવડ અને વાલ મળે છે એ યાદ આવે છે. લડતા ઝઘડતા એકબીજાને બ્લેમ કરતા લોકો લગ્નના 50 વર્ષ પૂરા કરે ત્યારે તમે પૂછી જુઓ કોઈ દિવસ કે છૂટાછેડા જોઈએ છે? ત્યારે પણ એમ જ કે ના ના છૂટા તો નથી પડવું. સો સ્નેહ અકબંધ છે. આ તો બે વિરુદ્ધ પ્રકૃતિના લોકોને સમાજ સાથે રહેવા બાધ્ય કરે છે. એટલે બે વિરુદ્ધ પ્રકૃતિ સામ સામે સમય અંતરે ટકરાય છે. કોઈ કોઈના જેવું થાય જ શું કામ? આ મારો જવાબ છે ને હું માનું છું આના ઉપર બહુ શાંતિથી વિચારશો તો તમને સમજાશે કે આ સમોવડા થવાની રમત કરવા જેવી નથી. હું મારી જગ્યાએ જ્યાં ઊભી છું ત્યાં ઉત્તમ છું. ઘણીવાર એવું હોય કે આખા સ્ટેજ ઉપર આજે માત્ર સ્ત્રીઓ છે, એવી રીતે ફક્ત પુરુષો હોય, હું એકલી જોઉં સ્ત્રી. અને બધા મિનિસ્ટર્સ ને પોલિટિશિયન્સ ને કલેક્ટર ને બધા એવા લોકો હોય અને એમની સાથે હું એકલી બેઠી હોઉં ને બધા એટલી આમ સલુકાઈથી મેડમ મેડમ કરે, ત્યારે મને એમ થાય કે આ પ્રગતિ છે કે હું ઘરે જાઉં ને 11 વાગે મારો દીકરો જાગતો હોય ને મને એમ કે માં પૌવા બનાવી આપને, મેં કંઈ નથી ખાધું, એ પ્રગતિ છે. આ તો આપણે ચૂઝ કરવાનું છે. અને હું માનું છું હું ઓલવેઝ મારા સંતાનના સ્નેહને કે મારા કુટુંબીજનોની જરૂરિયાતને પ્રાધાન્ય આપીશ, કારણ કે વિકાસ અને પ્રગતિ મેં કહ્યું ને બે જુદી બાબતો છે. કમાવા માંડવું એ ઇન્ડિપેન્ડન્સ છે જ નહીં. આઈ રિફ્યુઝ વન્સ અગેન. જી, આધુનિક ટેકનોલોજીના દુરુપયોગનો શિકાર ન બને અને મુક્ત વિચારધારાને બરકરાર રાખીને સ્ત્રીઓએ જાહેર જીવનમાં શી કાળજી રાખવી અગત્યની છે? ગમે તેની સાથે ફેસબુકના ફોટા અપલોડ ના કરવા. આઈ એમ વેરી સિરિયસ. ફેસબુક ઉપર અપલોડ થતા ફોટા મોનિટર થાય છે. અમારે ત્યાં હમણાં જ જે એક્સિડન્ટ થયો વિસ્મય શાહના કેસનો, એ વિસ્મય શાહની વિરુદ્ધ એનું ફેસબુક ગયું છે. એણે ફેસબુક ઉપર જે લખ્યું છે કે મને તો સ્પીડ ગમે છે, મને કાર્સ ગમે છે, મને આમ છે, એ જે કંઈ એણે લખ્યું છે એને એવિડન્સ બનાવીને રજૂ કરવા માંગુ છું. યંગ છોકરીઓ ઘણીવાર ફેસબુકના ફોટા અપલોડ કરે છે ત્યારે એમને ખ્યાલ નથી આવતો કે એનો શું ઉપયોગ થઈ શકે છે. ચેટિંગ ગમે તેની સાથે, યંગ બાળકો પણ શું, ઇવન સ્ત્રીઓ કે પુરુષો પણ હવે તો આ ચેટિંગની દુનિયામાં પ્રવેશ્યા છે. અને આપણે સામેની વ્યક્તિને જોઈ શકતા નથી. એ એમ કહે છે કે હું સ્ત્રી છું,
એ સ્ત્રી છે કે પુરુષ એની તો આપણને ખબર જ નથી. હમણાં જ થોડા વખત પહેલાં એક જાણીતા અમારા પત્રકારની સાથે ચેટિંગમાં એક ભાઈ મિત્રતા થઈ, એ લોકો કોફી પીવા મળ્યા 1 વાર 2 વાર 3 વાર, અને આઈ એમ શ્યોર શી મસ્ટ બી ઇન અ લિટલ ફ્લર્ટેશિયસ કન્વર્સેશન. એટલે એ ભાઈએ એમને એવું કહ્યું કે હવે તું મને 50,000 રૂપિયા આપ, નહીં તો હું કોપી ચેટ કરીને તારા વરને મોકલી દઈશ. આ હજી હમણાં 20 દિવસ જૂનો કિસ્સો છે અને લોકોએ ઇન્ટરફિયર કરવું પડેલું. એટલે હું માનું છું કે આધુનિક ટેકનોલોજીથી ટ્રાન્સપરન્સી આવી છે. બધું જ ઓનલાઈન જોઈ શકાય છે, જાણી શકાય છે, પામી શકાય છે. ગૂગલ સર્ચમાં દરેક વ્યક્તિ વિશે પણ માહિતી મળે છે. પણ એટ ધ સેમ ટાઈમ જે ભયસ્થાનો છે એનાથી આપણા સંતાનોને વાકેફ કરવા જોઈએ. ફેસબુક નહીં કરવાનું એવું કહેવાને બદલે એને એમ કહેવું જોઈએ કે બેટા ફેસબુક કરતી વખતે આટલું ધ્યાન રાખજે. આ બહુ અગત્યનું છે. એને ટેકનોલોજીથી વિમુખ કરવાને બદલે ટેકનોલોજી વિશેની બંને તરફની વિગતો આપવી જોઈએ. ચેટિંગમાં પ્રેમમાં પડી જવું એ બહુ કોમન આજકાલ થઈ જાય છે, પણ તમે એ ભાષાના પ્રેમમાં છો, વ્યક્તિના નહીં. એટલે હું માનું છું કે એ ભાષા જે વ્યક્તિ વાપરે છે એ કેવી છે, એની પર્સનલ હાઇજીન શું છે, એની આવક શું છે, એનું ફેમિલી શું છે, એ સમજ્યા વગર રોમેન્ટિક શબ્દોના પ્રેમમાં પડી જવું એ કેટલા અંશે યોગ્ય છે એ આપણે આપણા સંતાનને સમજાવવાનું છે. અને હું માનું છું આ એ જ મા બાપ સમજાવી શકે જે મા બાપ પોતાના સંતાન સાથે નિખાલસ અને મિત્રતાનો ભાવ કેળવી શકે. ધમકાવાથી તો ક્યારેય આ નવી પેઢી આપણી થવાની નથી. એની પાસે ઘણી વધારે સમજ છે, કારણ કે આપણે આપણા ડિવાઇસ લઈને જવું પડે છે. બેટા સમજાવ ને આમાં કેવી રીતે કરવાનું. એટલે જેની પાસે આપણા જ ડિવાઇસ વિશે આટલી સમજ છે એના ડિવાઇસ આપણે કેવી રીતે ખોલવાના? લોક કરી દેશે, આમ કરી દેશે, ફલાણું પાસવર્ડ નાખી દેશે, બધું કરે જ છે. અગત્યનું એ છે કે એને એવું કહીએ કે દીકરા આટલું નહીં કર, નહીં તો દુઃખી થઈશ. આવું હું માનું છું. થેન્ક યુ. જી, આપનો કોઈ અંગત અનુભવ કે પ્રસંગ જેમાં આપને કાજલ ઓઝા વૈદ્ય હોવાને કારણે નહીં, પરંતુ એક સ્ત્રી હોવાને કારણે માન કે મહત્વ મળ્યું હોય? બધા જ. મારી પાસે સ્ત્રી કરતા પુરુષ મિત્રો વધારે છે અને બધા 30, 35, 40 વર્ષ જૂના મારા સ્કૂલના મિત્રો છે બધા જ. અને બધાની સાથે મારા ઉત્તમ સંબંધો છે અને કદી એમની પત્નીઓએ પણ એ સંબંધ વિશે ડાઉટ નથી કર્યો. એટલે ઉલટાને એવા લેવલ ઉપર છે કે હવે તો એમની પત્નીઓ મારી વધારે સારી મિત્ર છે. એટલે ઘણીવાર એવું થાય કે મારો એક મિત્ર છે નિસર્ગ, એની પત્ની હિના મને ફોન કરીને ફરિયાદો કરે, આમ છે ને તેમ છે ને આવું કરે છે ને ટાઈમસર નથી આવતો. બધું પતી જાય પછી હું કહું કે જો બધું હું સાંભળીશ પેશન્ટ હિયરિંગ તરીકે, પણ મારી લોયલ્ટી તો નિસર્ગ જ છે. એટલે હું નથી, પણ મને તો બધે જ મને કોઈ દિવસ સ્ત્રી હોવાને લીધે કડવા અનુભવો પ્રમાણમાં ઓછા જ થયા છે. હું એવું માનું છું કે મેં કદી પુરુષ સાથે હરીફાઈ નથી કરી, એટલે પુરુષ મને હરીફ નથી સમજતો. આઈ જનરલી રિસ્પેક્ટ મેન when they are around. I don't throw my weight, I don't misbehave. So I expect the same behavior from other people. હું બને ત્યાં સુધી સહજ રહેવાનો અને સામાન્ય રહેવાનો પ્રયત્ન કરું છું. હું સહજ અને સામાન્ય છું વ્યક્તિ તરીકે. સો આઈ પ્રિફર કે હું સારી રીતે વર્તું તો કોઈ ખરાબ રીતે શું કામ વર્તે, અને કદાચ વર્તે તો એને જવા દેવામાં આપણી ગરિમા છે. 2 પગથિયા ઉતરીને કોઈ સાથે ઝઘડવું એને બદલે એ જ્યાં ઊભા છે ત્યાં એમને કહેવું કે તમે નીચે જ રહો, તમે ઉપર નહીં આવી શકો. એ બેટર રસ્તો છે એવું મને લાગે છે. આપણે કોઈને રિયલાઇઝ કરાવવા નીકળીએ છીએ ને ત્યારે હું માનું છું કે બહુ સંઘર્ષ થાય છે. હું એમને બતાવી દઉં, સમજાવી દઉં, પાઠ ભણાવી દઉં, એ બધા અર્થહીન શબ્દો છે, કારણ કે કોઈ ક્યારેય પાઠ ભણતું નથી. પ્રયત્ન એવો હોય છે કે એમને આપણે સીધા કરી નાખીએ, પણ એમાં આપણે વાંકા વળી જતા હોઈએ છીએ. એટલે લોકોને સીધા કરવા કરતાં એમના અભિપ્રાય સાથે એમને છોડી દેવા. સમયાંતરે એમને જ સમજાશે કે કેટલા ખોટા અથવા કેટલા સાચા. જી, તમારું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન પ્રશંસનીય છે જ, પણ નવરાશની પળોમાં તમને પ્રિય સાહિત્ય કે સંગીત કયું? કુકિંગ મારું સ્ટ્રેસ બસ્ટર છે. આમ તો મને રાંધવું ખૂબ ગમે છે. હું કેવું રાંધું છું એ તો તમે જે ખાય છે એને પૂછો. કેમ કે એક પતિ પત્ની હતા, પછી પત્ની આવી પરણીને બિચારી, એટલે પતિને પૂછ્યું કે તમને શેનું શાક ભાવે? એટલે પતિએ કહ્યું કે રીંગણાનું. મને બહુ જ ભાવે.
એટલે પહેલે દિવસે એણે ઓળો બનાવ્યો ને પછી આમ આંગળીઓ ચાટીને કે વાહ કેટલું સરસ, તું બહુ જ સરસ રાંધે છે, તારા હાથમાં જાદુ છે. બીજે દિવસે એણે રીંગણ બટાકા કર્યા એટલે પતિએ કહ્યું કે સરસ, વેરી ગુડ, સારું રાંધે છે. ત્રીજે દિવસે રીંગણ વટાણા એટલે પતિએ કહ્યું કે સારું સારું, સરસ છે. ચોથે દિવસે ફ્લાવર રીંગણ એટલે પતિએ સરસ એવું કરીને જમી લીધું. પાંચમે દિવસે એણે ફરી રીંગણ કર્યા પાપડી સાથે એટલે પતિએ કહ્યું કે બીજું કંઈ આવડે છે? એટલે આમાં મને મારું સ્ટ્રેસ બસ્ટર બીજાને કેટલું સ્ટ્રેસ આપે છે એ મને નથી ખબર, પણ અધરવાઇઝ મને પ્રવાસ કરવો ખૂબ ગમે છે, મ્યુઝિક બહુ ગમે છે, હું ખૂબ વાંચું છું, મિત્રો ખૂબ છે મારા, જીમ મારી પ્રિય પ્રવૃત્તિ છે. એટલે આઈ લવ એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ. હું કંઈ પણ એન્જોય કરી શકું. એટલે હું જમીન પર સૂઈ જઈ શકું અને હું 5 સ્ટારમાં પણ એટલી જ મજા કરી શકું. મને ક્યારેય કોઈ પરિસ્થિતિ સામે ફરિયાદ નથી હોતી. એટલે બધી જ મારી પ્રિય પ્રવૃત્તિ છે. હું મુખ્ય શ્રોતા હોવાની પ્રવૃત્તિ પણ મને ગમે. શાંતિથી બેસીને જોવું કે કોણ કોની સાથે શું વાત કરે છે, કોણ ક્યાં છે. આ ભાઈ 3 વાર ઊભા થયા અને પાછા આવ્યા, એ પણ એક સરસ ઓબ્ઝર્વેશનની રમત હોય છે જે અહીંયા બેસીને થઈ શકે. આટલી શાંતિ ક્યાં મળે? તમને કોઈ બોલાવે નહીં, પૂછે નહીં, ફોન આવે નહીં ને તમે અહીંયા નિરાંતે 1 કલાક તમારી જાત સાથે ગાળી શકો. જી.